હાલો પગે લાગુ લો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? હરિયાળીનો બધું કે છે, મેં કીધું પગે લાગુ તમને લો, પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી દે? પોલીસ સ્ટેશન બહાર ગઈકાલે આ હાઈ વોલ્ટેજ ડ્રામા પછી બહુ જ બધા લોકોને સવાલ હતો કે ગોપાલ ઇટાલિયા પોલીસને કેમ પગે પડી રહ્યા છે. આમ તો એમનું આખું લાઈવ અને એમના નિવેદન સાંભળીએ તો ખબર પડે કે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ ઉપર એટ્રોસિટી અને છેડતીના ફરિયાદ થઈ છે અને એ ફરિયાદ પછી ગોપાલ ઇટાલિયા એમને વાજતે ગાજતે ત્યાં લઈ જાય છે. પણ આખો મામલો શરૂ ક્યાંથી થાય છે, કઈ ઘટના હતી જેના કારણે ગોપાલ ઇટાલિયા પોલીસને પગે લાગી રહ્યા છે, એમને ખખડાવી રહ્યા છે, વિસ્તારથી એ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. વાત એમ છે કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રમાં આમ આદમી પાર્ટીના નેતા અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. શનિવારની આ વાત છે. એ ઘર્ષણ પછી ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ માંડાવદર ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બબાલ શરૂ કરી. વિવાદ વધતા આરોપીઓ એટલે કે જે આમ આદમી પાર્ટીના નેતા હતા એમણે શ્રમિકોને માર માર્યો. એ શ્રમિકના જે પત્ની હતી એમને ધક્કો માર્યો અને પછી જ્ઞાતિ પ્રત્યે હળદૂત થાય એવી અપમાનજનક ટિપ્પણી કરી અને એટલે જ એમના પર એટ્રોસિટીથી લઈને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ પોલીસે જે વર્ઝન કહ્યું એ વર્ઝન છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને એના પછી એટ્રોસિટી, છેડતી અને બીજા અન્ય ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી. ગોપાલ ઇટાલિયા શું કરે છે? ગોપાલ ઇટાલિયા આ જેટલા પણ લોકો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતા છે, એ બધાને પોલીસે બોલાવ્યા હતા એમનું નિવેદન નોંધવા માટે. ગોપાલ ઇટાલિયા એ હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ફૂલહાર કરી અને વાજતે ગાજતે રેલી સાથે પોલીસ સ્ટેશન લઈ જાય છે. પોલીસ સ્ટેશન લઈ જાય છે. એના પછી ત્યાં જે મહિલા પોલીસ છે એમને ગોપાલ ઇટાલિયા સવાલ કરવાનું શરૂ કરે છે કે તમે છેડતીનો ગુનો કેમ નોંધ્યો એ જણાવો. તમારી પાસે શું પ્રૂફ છે? કઈ રીતના છેડતી થઈ છે? આ બધા સવાલ કર્યા. પછી જે મહિલા પોલીસ છે એ થોડા ઉગ્ર થઈને એવું કહે છે કે તમે મારી સાથે આ રીતના વર્તન ન કરો, મારી સાથે આ રીતના વાત ન કરો. એટલે ગોપાલ ઇટાલિયા હાથ જોડે છે, પગે પડે છે ને એમ કહે છે કે હું હાથ જોડીને તમને કહું છું કે મને ખાલી એટલું જણાવી દો કે તમે છેડતીનો ગુનો કેવી રીતના નોંધ્યો, એટ્રોસિટીનો ગુનો કેવી રીતના નોંધ્યો. એના પછી ગોપાલ ઇટાલિયા પોતાની પ્રતિક્રિયા આપતા એવું કહે છે કે જ્યારે ખેડૂતોના પ્રશ્ન આવે, ટેકાના ભાવે ખરીદીના ચાલતા ભ્રષ્ટાચારની વાત આવે, ગુંડાગર્દીની વાત આવે, એની સામે આમ આદમી પાર્ટીના નેતા લડવા જાય તો એમની સામે એટ્રોસિટી અને છેડતીના કાયદા હેઠળ એનો દુરુપયોગ કરી એ લોકોને જેલમાં પૂરવા માટે આ બધું જ થઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયા એના પછી એ પોલીસ જે છે એમની સાથે મિટિંગ પણ કરે છે, ઘણા બધા સવાલ કરે છે. ગોપાલ ઇટાલિયા કહે છે કે મેં થોડા સમય પહેલાં આટલા લોકોના નામ સહિત તમને લેટર મોકલ્યો હતો, એમની સામે તમે કોઈ જ કાર્યવાહી નથી કરી. તમે સતત મને એવું કહ્યા કરો છો કે તપાસ ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે, અને જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સામે કાર્યવાહી કરવાની વારી આવે ત્યારે તમે ફટાફટ કાર્યવાહી કરો છો. મને બધા જ કારણો જણાવો, છેડતી કેવી રીતના થઈ હતી અને સાથે એટ્રોસિટીનો ગુનો કેવી રીતના દાખલ કર્યો, એ બધા મુદ્દા ઉપર મને જવાબ જોઈએ છે. અને પછી આખો જે મુદ્દો છે એ મુદ્દો બે બબાલની વચ્ચે આમ આદમી પાર્ટી અને રાજકીય બની ગયો. પોલીસે પણ આ વિષય પર જે આખો ગુનો કેવી રીતના નોંધાયો અને એનો જવાબ પહેલેથી આપેલો જ હતો. આખી ઘટના આ હતી ને એના પછી એક વિડીયો વાયરલ થાય કે જેમાં એવું દેખાય કે ગોપાલ ઇટાલિયા પોલીસને પગે પડી રહ્યા છે. એ પગે પડવા પાછળના કારણો આટલા બધા છે. સંક્ષિપ્તમાં એ વિડીયો પર નજર કરીએ. ગઈકાલે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન ગયા ત્યારે શું થયું હતું. વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી ગઈ, એ પેલા તો બનાવ બની. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે, કોલેજ છે, આ કોલેજિયન છે. તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈ એમને જાણ કરી તો આનું શું છે? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કહો રજૂઆત કરો.
તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત નથી. બેન, ભગવાનથી ડરો, આપ ભગવાનથી મારી ડરો. સાથે ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપની સાથે ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના, તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી હારે એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. સાહેબ, બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો. મને બેન કહો છો. હાલો, પગે લાગુ લ્યો. એવી તો વાત લ્યો. નથી. પગે છેડતીનો લાગો. આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી હમણે? એવી રીતના insult નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? હરિયાળીનો બધું કે છે, મેં કીધું. હું પગે લાગુ તમને. લ્યો, પગે લાગુ, લ્યો. છેડતી કેવી રીતે કરી બેન? તમે જે વિચારો એવું નથી. તમે વિચાર્યું એવું થોડું હોય, તમે મહાન છો, તમે કહો એમ જ હોય ને બધું. અમે તો નાચી જ માણસો છીએ, તુચ્છ છીએ, ભાજપવાળા મહાન બધા. મેં કીધું મારે કોઈ પક્ષ નથી. હું આપને હજી ચોખ્ખું કહું એ છું. તો બધા જાણે ગુજરાત જગ જાહેર છે બેન, ગરીબોના નિહાકાર ન લ્યો. સરકારો બદલાઈ જશે, મોઢા નહીં બતાવી શકો કોઈને. જરાય નથી. ગરીબોને એમાં શું કામ લઈ આવ્યા? ખેડૂતો પાસેથી પૈસા લે, હું તમને વિડીયો બતાવું પારે. વંદે માતરમ!